રાજ્યની 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર. બીયુ અને ભાડા કરારની આકરી શરતોના વિરોધમાં આંદોલનનો રસ્તો અપનાવ્યો. મહિલાઓનું કહેવું છે કે અમારી રોજગારી છીનવાઈ જશે. રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી સ્કૂલને લઈ રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા એના વિરોધમાં પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે. આજે રાજ્યમાં અંદાજે 40,000 જેટલી પ્રી સ્કૂલ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે એમાં પ્રી સ્કૂલ ચલાવવા માટે સંચાલક પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને 15 વર્ષની રજિસ્ટર લીઝ એગ્રીમેન્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એ શક્ય ન હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવાની માંગ પણ કરી રહ્યા છે. જેમાં રાજકોટની 500 સ્કૂલ હડતાલમાં જોડાઈ છે. રાજકોટ સહિત રાજ્યભરમાં આજે પ્રી સ્કૂલોના સંચાલકોએ હડતાલ પાડી છે, જેના પર રાજ્યમાં 1 લાખ મહિલા નિર્ભર છે. પ્રી સ્કૂલો માટે એજ્યુકેશનની બિલ્ડિંગ યુઝ પરમિશન અને 15 વર્ષનો ભાડા કરાર શક્ય ન હોવાથી રાજ્ય સરકાર સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે. રાજકોટમાં પણ 500 જેટલી પ્રી સ્કૂલો છે, જેમાં 25,000 મહિલા કામ કરી રહી છે. 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં નિયમોની અમલવારી કરવાની છે. ત્યારે રાજકોટના પ્રી સ્કૂલ સંચાલકોએ કહ્યું હતું કે જો આ કડક નિયમોનો અમલ થશે તો 15 વર્ષથી ચાલતો પ્રી સ્કૂલોનો કોન્સેપ્ટ બંધ થઈ જશે. સાથે જ મહિલાઓની સ્વરોજગારી છીનવાઈ જશે અને 3 થી 6 વર્ષના નાના બાળકોને ઘરથી દૂર અભ્યાસ માટે જવું પડશે. સાથે સાથે વાલીઓને પણ બાળકોની ચિંતા સાથે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ભોગવવો પડશે. આજે જે અમારી રેલી છે એ શાંતિપૂર્વકની એક રેલી છે, જેમાં અમે લોકો શાંત રહીએ ને એક વસ્તુ છે કે જેમાં શાંત રહીને બી કોઈને કહી શકાય, તો અમે ગવર્મેન્ટ સુધી અમારી આ શાંતિને પહોંચાડવા માંગીએ છીએ કે અમારા અંદરની જે એક વાત છે, જે અમારા 2 થી 3 મુદ્દાઓ છે અને જે એવા નથી કે અમારે સરકારનો વિરોધ કરવો છે, જેની અંદર અમારે બાળકોનું ભવિષ્ય, અમારા મહિલાઓનું ભવિષ્ય અને એમના પેરેન્ટ્સ પણ હેરાન ન થાય એ ભવિષ્ય ઉપર અમારે વિચારવું છે. મુશ્કેલીની અંદર અમારે 3 મુદ્દાઓ છે, જેમાં બીયુનો પ્રશ્ન આવે છે, ભાડા કરારનો પ્રશ્ન આવે છે. ભાડા કરારનો પ્રશ્ન બી એટલા માટે કે 90% એવી પ્રી સ્કૂલ હશે કે જે ભાડા ઉપર જ ચાલે છે. 15 વર્ષનો કરાર કોઈ બી ઓનર કોઈ બી ભાડામાં રહેતા હોય એમને નહીં આપી કરી શકે, કારણ કે એ રજિસ્ટર્ડ હશે, એટલે 15 વર્ષ સુધી કોઈ રાહ નહીં જોઈ શકે. અત્યારે અમે લોકો અહીંયા રાજકોટથી 201 પ્રી સ્કૂલ એવી છે કે જે જોડાઈને અહીંયા અમે સાથે મળ્યા છીએ. માંગ સ્વીકારાશે નહીં તો અમે આ વસ્તુ તો ચાલુ જ રાખીશું, કારણ કે અમારા બાળકોનો સવાલ છે. કારણ કે આ પ્રી સ્કૂલો જેટલી બી હશે એ ઘણા વર્ષોથી આમાં ભોગ આપતી રહી છે, કારણ કે બાળકો સાથે ભોગ આપ્યો હશે એને જ ખબર હશે કે અમે લોકોએ કેવો ભોગ આપ્યો છે. એટલે એ ભોગને અમે નિષ્ફળ નહીં જવા દઈએ અને અમારી આ શાંતિપૂર્વકની જેટલી બી રેલીઓ છે, સંગઠન છે એ ચાલુ જ રાખીશું.